તો મારી સમાજમાં ઠાકોર સમાજ 50 થી 55 ઘર હતા, એની જગ્યાએ અત્યારે 20 ઘર છે. શેના કારણે? દારૂના કારણે. અચેકા ઘરમાં ત્રણથી 4 છોકરા વાંઢા કુંવારા ફરે છે સાહેબ. તમે દારૂ બંધ કરવા માટે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને પણ રજૂઆત કરી, તો એમના મળ્યા પછી તમને લાગે છે કે હવે દારૂ બંધ થશે? ના સાહેબ, મને તો એમનાથી તો કોઈ થતું નથી, એમ મને તો લાગતું નથી. છતાંય હું કંટાળીને તમારા પાસે આવ્યો, પણ મને એવું વિશ્વાસ છે કે તમે બહુ સારા એક વ્યક્તિ છો, એમ સજ્જન પુરુષ છો, અને તમે આ મુદ્દાને બહુ સારી રીતે ઉજાગર કરો છો એ મને ખબર છે, એટલે જ હું તમારી પાસે આવ્યો. હવે આ તો હું સાહેબ ગુજરાતના દુનિયામાં ફરું એટલે મને ગામડાની આ બધું જોઈને મને તો હવે સાહેબ બહુ વેદના થાય છે. એમ સરકાર કે ગમે તે કરીને આ દારૂનું કોઈ કરે તો સારું. એમ મેં સાહેબ દારૂ વિશે ગાંધીનગર સુધી રજૂઆત કરી, પાટણ પોલીસ સ્ટેશન 2-3 વખત રજૂઆત કરી, પણ એનો કોઈ નિકાલ આવતો નથી. એમ પછી મેં ધારો કે આ દારૂ વિશે વિડીયા બનાવ્યા, તો બુટલેગરોએ મારા માથે મને મારવાનો કાલ સવારે મને હુમલો કર્યો. ધારી અને તરવેલો લઈને મને મારવા આવ્યા. સારા વ્યક્તિઓ છે એ બીઆઈ છે શાના ત્યાં પોલીસ ખાતાથી, એમ કે કદાચ આવો કેસ આપણા ઉપર કરી દે. અને મેં મારી રીતે મેં તટસ્થતા પકડી, એમ કે મારા જે થવું થાય પણ દારૂ મારે બંધ કરાવવો છે. આ ગામની વેદના શું છે ને, મારી હારે આવીને કોઈ અડધો કલાક આવે ને તો હું એને બતાવું ઘર ફરીને કે આ કુટુંબની શું કુટુંબોની દશા છે. એમ પોલીસની કામગીરીથી તમને સંતોષ છે ખરો? સંતોષ સાહેબ, હવે મેં અરજી કરી છે, હવે પછી થાય ના થાય તાણે ખબર પડે ને. એમ મેં 2-3 વખત અરજી કરી, એમાં તો કોઈ મને હજુ સુધી સંતોષ મળ્યો નથી.